નમસ્કાર, હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિ મોલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજની ખેતી માહિતીના વિડીયોની અંદર આપણે વાત કરવી છે કે મગફળીના પાકની અંદર મગફળીનો જે વૃદ્ધિ વિકાસ છે વધી ગયો છે, તો એવા સમયે મિત્રો આપણે કેવા પ્રકારની દવા કે ટેકનિકલનો ઉપયોગ કરીએ તો સારું રિઝલ્ટ મળે. આપણે જે દવા છંટકાવ કરીએ છીએ એની સાથે કેવા પ્રકારના ખાતરોનો ઉપયોગ કરીએ સારું રિઝલ્ટ મળે, જેવી માહિતી આ વિડીયોની અંદર મિત્રો આપણે મેળવવાના છીએ. મિત્રો, વાત કરીએ કે મગફળીના સામાન્ય વૃદ્ધિ કરતા જે વૃદ્ધિ છે એ વધી જાય, આવી પરિસ્થિતિની અંદર આપણે વૃદ્ધિ નિયંત્રકોનો આપણા પાકની અંદર આપણે ઉપયોગ કરવો જોઈએ. આપણો મગફળીનો જે પાક છે 45 થી 50 દિવસથી વધારેનો હોય અથવા તો એની આજુબાજુનો પાક હોય, બે હાર વચ્ચેની જે જગ્યા છે મિત્રો એ દેખાતી ન હોય, આવા સમયે મિત્રો મગફળીના પાકની અંદર વૃદ્ધિ છે વધી ગઈ હોય તેવું કહી શકાય. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે વૃદ્ધિ વિકાસ વધવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. જો એની વાત કરીએ તો મિત્રો નાઇટ્રોજન યુક્ત જે ખાતરો છે આપણા મગફળીના પાકની અંદર વધારે પ્રમાણની અંદર આપણે વપરાશ કર્યો હોય, આવા સમયે પણ મિત્રો મગફળીની વૃદ્ધિ છે એ વધી જતી હોય છે. ઘણી વખત સતત વાદળછાયું વાતાવરણ રહેતું હોય તો આવા સમયે પણ મગફળીના પાકની અંદર વૃદ્ધિ વધે છે. ત્યારબાદ ભારે જમીન હોય, વધારે પ્રમાણની અંદર પિયત આપવામાં આવેલું હોય, આવા સમયે પણ મગફળીની અંદર વૃદ્ધિ વિકાસ છે મિત્રો ખૂબ વધી જતો હોય છે. અને જ્યારે પણ મિત્રો આપણે વાવણી કરતા હોઈએ છીએ, વાવેતર કરતા હોઈએ છીએ, ત્યારે જે બીજનો દર છે યોગ્ય માપ કરતા વધારે રાખવામાં આવ્યો, એટલે કે ઘાટું વાવેતર કરવામાં આવ્યું હોય, તો આવા સમયે પણ છે મિત્રો મગફળીના પાકની અંદર વૃદ્ધિ વિકાસ છે મિત્રો ખૂબ ઝડપથી આગળ વધતો હોય છે. મિત્રો આગળ વાત કરીએ કે મગફળીના પાકની અંદર જે વૃદ્ધિ વિકાસ છે વધી જાય, તો આવા સમયે આપણા મગફળીના પાકની અંદર સુકારાનું પ્રમાણ વધારે રહેતું હોય છે, એટલે કે ફૂગજન્ય જે રોગો છે મિત્રો આવવાની સંભાવનાઓ વધી જતી હોય છે. વધી ગયેલા વૃદ્ધિ વિકાસની મગફળી છે એની અંદર સૂયાની સંખ્યા પણ ઓછી રહેતી હોય છે, સાથે સાથે ઉત્પાદનની અંદર પણ મિત્રો ઘટાડો જોવા મળતો હોય છે. તો હવે આપણે વાત કરીએ કે જે વૃદ્ધિ વિકાસ વધી ગયો છે અથવા તો આપણે મગફળીનો પાક છે 40-45 દિવસનો પાક છે, ને આવા સમયે આપણે કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરીએ તો કે વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કરીએ તો આપણે સારું રિઝલ્ટ મેળવી શકીએ. તો જેની અંદર આપણે વાત કરીએ, બજારની અંદર મળતું જે પેક્લોબુટાઝોલ આવે 7 થી 8 ml પ્રતિ પંપની અંદર રાખી છંટકાવ કરી શકાય છે. ત્યારબાદ પેક્લોબુટાઝોલ છે 40% આવે છે, 5 ml પ્રતિ પંપની અંદર રાખી મિત્રો આપણા પાકની અંદર છંટકાવ કરી શકાય છે. આના સિવાય પણ બજારની અંદર ઘણા બધા અલગ અલગ ટેકનિકલો મળે છે. જો એની વાત કરીએ તો મેપિક્વેટ ક્લોરાઇડ આવે છે, હોમોબ્રાસિનોલાઇટ આવે છે, ક્લોરોમેટ ક્લોરાઇડ આવે છે. મિત્રો આવા જે વૃદ્ધિ નિયંત્રકો છે એનો આપણા મગફળીના પાકની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને જે આપણે આગળ જણાવી દવા છે એ આપણા મગફળીના પાકની અંદર આપણે એનો ઉપયોગ કરીએ તો જે વૃદ્ધિ અટકે છે અને એની સાથે સાથે ઓટોમેટિક છે સૂયાની સંખ્યાની અંદર પણ મિત્રો વધારો જોવા મળતો હોય છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે સૂયા જે બેસે છે એના સારા બંધારણ માટે આપણે શું કરવું જોઈએ. તો આપણે જે આગળ કોઈ પણ પ્રકારના ટેકનિકલો બતાવે એ ટેકનિકલોની સાથે બોરોન છે અથવા તો કેલ્શિયમ બોરોન છે અથવા ઝિંક બોરોન છે અથવા કેલ્શિયમ ઝિંક અને બોરોન જે મિશ્રણ એક સાથે પ્રવાહીની અંદર આવે છે એનો પણ તમે મિત્રો આપણા જે આપણે આગળ ટેકનિકલો બતાવે એની સાથે ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી આગળ વાત કરીએ કે વોટર સોલ્યુબલ ગ્રેડ જે માર્કેટની અંદર આપણે 05234 કરીને આવે છે કે જેની અંદર 52% ફોસ્ફરસ અને 37% પોટાશ આવે છે. આપણે આગળ જણાવેલા ટેકનિકલો અને અથવા તો માઇક્રોન્યુટન છે આવા જે 05234 છે એની સાથે મિક્સ કરી અને આપણા પાકની અંદર છંટકાવ કરી શકાય છે મિત્રો. ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે. વધારે સારું રિઝલ્ટ જોતું હોય તો આપણે જે છંટકાવ કર્યો છે એ છંટકાવ પછીના 15 દિવસ પછી જો ફરી વખત 05234 નો જો મિત્રો છંટકાવ કરવામાં આવે તો મિત્રો ખૂબ સારા પરિણામો મળતા હોય છે. મિત્રો તમે પણ મગફળીના પાકનું વાવેતર કરેલું છે તો આપણે આગળ જણાવેલા જે ટેકનિકલો છે એ ટેકનિકલોનો વૃદ્ધિ નિયંત્રક તરીકે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ જે માઇક્રોન્યુટન છે એનો પણ તમે એની સાથે ઉપયોગ કરી શકો છો અને ખૂબ સારા રિઝલ્ટો મળે છે. અમે ઘણા બધા ખેડૂત મિત્રો પાસે આ પ્રકારની ટ્રાય લેવડાવેલી અને ખૂબ સારા રિઝલ્ટો પણ મળેલા છે. તો મિત્રો તમે પણ મગફળીના પાકનું વાવેતર કર્યું છે તો જરૂરથી તમારા પાકની અંદર ટ્રાય કરજો. મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે જો સારી લાગી હોય, ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો. આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે કે જેને પણ મગફળીના પાકનું વાવેતર કર્યું છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો. તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી એક વખત આવા જ એક ઉપયોગી વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.